મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે એમ નાગરાજને આજે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો। આ પ્રસંગે મનપાના અધિકારીઓ દ્વારા બુકે આપીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। ચાર્જ સંભાળ્યા બાદ કમિશનર એમ નાગરાજને આજે સુરત સર્વાંગી વિકાસને વધુ વેગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। નવા મનપા કમિશનર એમ નાગરાજને જણાવ્યું કે સુરત શહેર આજે વિશ્વ ફલક પર પોતાની એક અલગ ઓળખ બનાવી રહ્યું છે અને મોસ્ટ લિવેબલ સિટી તરીકે પણ શહેરનું નામ આગળ આવી રહ્યું છે। તેમણે જણાવ્યું કે નાગરિકોની રહેણાંક વ્યવસ્થા સાથે યુવાનોને રોજગારી અને આજીવિકાના સાધનો ઉપલબ્ધ થાય તે માટે ઇકોનોમિક ડેવલપમેન્ટ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ થઈ રહી છે। આ સાથે જ નાગરિકોને પાણી, ડ્રેનેજ, ગટર લાઇન, રોડ અને રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓ સુચારુ રીતે મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા પૂરેપૂરો પ્રયત્ન કરશે તેમ તેણે ઉમેર્યું। ટ્રાફિક સમસ્યા તેમજ રોજિંદા જીવનમાં લોકોને પડતી મુશ્કેલીઓના ઉકેલ માટે પણ અસરકારક પગલાં લેવામાં આવશે। કમિશનરે જણાવ્યું કે હાલ ચાલી રહેલા તમામ વિકાસ પ્રોજેક્ટને વધુ ગતિ આપી સમયસર પૂર્ણ કરવામાં આવશે। આવનારા બજેટમાં સકારાત્મક અને લોકોપયોગી પ્રોજેક્ટ સામેલ થાય તે માટે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સંકલનમાં રહીને કામ કરાશે। શિક્ષણ અને આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવી તેની કાર્યક્ષમતા વધારવાનું પણ મુખ્ય લક્ષ્ય હોવાનું તેમણે જણાવ્યું। અંતમાં એમ નાગરાજને જણાવ્યું કે સુરત હંમેશા એક લીડર સિટી તરીકે ઓળખાય છે, જેની બેસ્ટ પ્રેક્ટિસ અન્ય શહેરો માટે પણ માર્ગદર્શન બની રહી છે અને નાગરિકોને મળતી સેવાઓની ગુણવત્તા પર ખાસ ફોકસ રહેશે। સુરત મહાનગરપાલિકા જ્યારે વિશ્વમાં મોસ્ટ લિવેબલ સિટી તરીકેની એક ઓળખ મેળવી રહી છે ત્યારે રાજ્ય સરકારનું ધ્યેય છે કે અર્બન ડેવલપમેન્ટ યરની અંતર્ગત આપણા શહેરો લોકોની આજીવિકા સાથે જોડીને ક્વોલિટી ઓફ લાઈફ પ્રદાન કરવા માટેનો જે પ્રયત્ન છે એમાં માનનીય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી એમના જે અલગ અલગ આયોજનો છે એને પૂરેપૂરું સાચા અર્થમાં જમીનમાં ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવશે। પોલિટિકલ વિંગ અને વહીવટી પાંખ બંનેના સમન્વય રાખીને એફિશિયન્સી સાથે સુદૃઢ કામ થાય અને સમયસર થાય એના માટે હું પ્રયત્ન કરીશ અને લોકોની અપેક્ષાઓને વાચા આપવા માટે પૂરેપૂરું પ્રયત્ન કરવાનું। કયા કામોને પ્રાથમિકતા આપવામાં આવશે? લોકોની મૂળભૂત સુવિધા છે પાણી, ગટર લાઇન, ડ્રેનેજ અને જે સોસાયટીના અંતર્ગત પણ જે વ્યવસ્થાઓ ઊભું કરવાનું છે અને સામાન્ય જનમાનસને જે વ્યવસ્થા કરવાનું છે એને પ્રાથમિકતા આપવામાં આવશે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં લાંબા ગાળાનું આયોજન સાથે જે પ્રાયોરિટી આપવાનું છે। સુરત ઇકોનોમિક રિજિયન માટેનું પણ ખાસ ભાર રાજ્ય સરકાર તરફથી મૂકવામાં આવી રહી છે અને યુવાનો માટે સ્પોર્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ એની પણ આપણે જોવાનું છે અને ડ્રેનેજ અને વોટરનું તો મૂળભૂત સુવિધા રહે છે। બજેટ માટે અત્યારે તૈયારીઓ પૂરે જોશ ઉપર ચાલી રહી છે અને એમાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેસીને ટૂંક સમયમાં એનું જે રૂપ છે એનું આકલન કરવામાં આવે અને ઝડપથી એનું જે ડિસિઝન્સ છે એ લઈને આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીશું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।